અચરજ થશે લોકોને કે ભગવત ગોમંડલમાં 2,81,000 આસપાસ શબ્દો છે. વાહ. ખાલી શબ્દો, નવા શબ્દો. એના સમાનાર્થી 8 લાખની આસપાસ છે. ઓહો. દૂધ દહીં માખણની ખોઈટે છાસ માગીને પી. ઓહ વાહ. દૂધ દહીં માખણની ખોટે છાસ માગીને પી, વાપર જેમાં વિખડા જેવું વેજીટેબલનું ઘી. ઓહ ભૂધર શેષ મહેશ ચૂકે. વાહ. ભૂધર શેષ મહેશ ચૂકે, પણ ભક્તન સત્યનો રાહ ચૂકે. ક્યા બાત. આવત પરવાના બના એક હું ન બાના. વાહ વાહ. એકે બાનું નહીં ચાલે કે આવત પરવાના બના એક હું ન બાના, યાતે નેકી કર જાના હે फिर आना है ना जाना है, याते नेकी कर जाना है फिर आना है ना जाना है. અને મારી જનરેશન જે સાંભળે છે અને આજે મારે આ માધ્યમથી કહેવું છે કે આપણું ગુજરાતી ડિક્શનરી જેને કહેવાય એટલે ભગવત ગોમંડલ. જાણીને અચરજ થશે લોકોને કે ભગવત ગોમંડલમાં 2,81,000 આસપાસ શબ્દો છે. ખાલી શબ્દો, નવા શબ્દો. એના સમાનાર્થી 8 લાખની આસપાસ છે. કે અવની, તો એનો અર્થ છે ધરતી. અવની જેવા શબ્દો 2,81,000 છે. એના સમાનાર્થી થઈને શબ્દો કે ધરતી, ધરા, ધરણી, 8 લાખ ઉપર શબ્દો છે આસપાસ. અને શબ્દ સમૂહ 28,000 છે. આ આપણા ભગવત ગોમંડળ. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની 2nd એડિશનમાં 1,70,000 શબ્દો છે. વાહ. સો ઇંગ્લિશ ડિક્શનરી અને આપણી ડિક્શનરી. વાહ સર ભગવતસિંહજી. ભગવતસિંહજી કે 1,70,000ની સામે આપણી પાસે 8 લાખ શબ્દો છે. 2nd એડિશન ઓક્સફોર્ડ યુનિવર્સિટી. અને કેટલા બધા શબ્દો સાહેબ આપશ્રીને ખ્યાલ હોય કે કેટલા બધા શબ્દો ઇંગ્લિશમાં ગુજરાતીમાંથી લેવામાં આવ્યા છે, જે મારી જનરેશનને ખબર જ નથી. એઝ અ સંસ્કૃત રીડર, કારણ કે આયુર્વેદ એટલે સંસ્કૃતમાં ભણેલી હોય. બિલકુલ. ઘી શબ્દ છે આપણો. ઘી શબ્દનું ઇંગ્લિશ જ નથી. કોઈ પણ લેંગ્વેજમાં ઘી એ ઘી જ છે. માખણનું બટર છે, છાશનું બટર મિલ્ક છે, પણ ઘીનું ઘી એ ગુજરાતી હોય, એ હિન્દી હોય કે પછી એ ઇંગ્લિશ હોય કે પછી એ ગ્રીક હોય કે લેટિન હોય, ઘી જ રહ્યું. અને એનું એક સંસ્કૃત મળે, ઘૃત. સંસ્કૃત અને ગુજરાતી. ઘીનો કોઈ ઇંગ્લિશ શબ્દ જ નથી. એટલે આ કે ને કે આપણી માટી જે લાડુ લાપસીનો પર્યાય કોઈ છે જ નહીં. પીઝા પેસ્ટ્રીમાં તો ઘણી બધી વેરાયટી તમને મળશે. સાદી ભાષામાં ઘણી વખત આવા વાક્યો બોલું છું કે અવેડાનું અંગ્રેજી જ ન થાય. હા, ન થાય. અવેડો શું એ જ લોકોને ના ખબર હોય ને. અંગ્રેજી થાય જ નહીં, હોય જ નહીં. શેમ્પુ એને લખવું હોય તો અવેડો જ લખવું પડે. શેમ્પુ શબ્દ છે, હાજી, એ આપણા ગુજરાતીમાંથી લેવામાં આવેલો છે. જ્યારે અંગ્રેજો અહીંયા હતા ત્યારે આપણે જૂનો શબ્દ છે ચંપી. હેડ મસાજમાં ચંપી, એટલે ચંપી ઉપરથી એનું થઈ ગયું છે શેમ્પુ. શેમ્પુ એ લોકો શેમ્પી એટલે શેમ્પુ. બહુ સરસ શોધ કરી. એટલે ઈ શેમ્પુ એના ઉપરથી આવેલી વાત. જી જી. હવે તો કેટલા બધા શબ્દો છે. જગરનોટ શબ્દ એટલે અત્યારે બહુ વાયરલ છે. જગરનોટ ઇંગ્લિશમાં. એ મને જાણવા મળ્યું છે એ મુજબ કે એ શબ્દ જગન્નાથ ઉપરથી આવેલો છે. કે વધારે પડતો પાવર જગરનોટ એટલે એ જે રથ ખેંચવા માટે જે શક્તિ યુઝ થતી ને, વપરાય હજી એટલે આ લોકોએ જોયું અંગ્રેજો એનો કે જગન્નાથ જગન્નાથ, એટલે એ લોકો બોલે ને ઓ ઇટ્સ જગરનોટ. એના ઉપરથી જગરનોટ એ શબ્દ આવી ગયો છે. આવી નાની નાની કેટલા બધા શબ્દો, કે આવી નાની ચીકુ શબ્દ, એ આપણું જ ફ્રૂટ ચીકુ, એનું ઇંગ્લિશ થયું જ ને, એનું ચીકુ ને ચીકુ જ રહી ગયું. એટલે આવા કેટલા બધા શબ્દો આપણા આસપાસ છે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં લેવામાં આવ્યા છે. તો આપણે ઘણા અંગ્રેજી શબ્દોને પચાવ્યા ને આપણે તો લઈ જ લીધા. એટલે રૂટીનમાં જો હું રૂટીન બોલું છું, એ રૂટીન ઇંગ્લિશ શબ્દ જ છે. ગુજરાતી છે એમ આપણે માનીને બોલી. ફોટો પડાવવા જાવ, ફોટો શબ્દ પ્યોર અંગ્રેજી. અને અમુક ગુજરાતીનું આપણને હવે એમ લાગે પણ નહીં કે અંગ્રેજી શબ્દ છે એમ. સ્ટેશન આપણને અંગ્રેજી લાગે જ નહીં એમ.
ઘણા બધા આપણે તો એટલા બધા લીધા, પણ જેને અંગ્રેજી પ્રત્યે ઘેલું લાગ્યું છે ને એને આપણા ગુજરાતીમાંથી ઘણા બધા શબ્દો એમણે લીધા. બરાબર. કેવી નાની નાની વાતો આપણા વડવાઓ કહી ગયા, જેમ કે તુલસીજીને સવારે પાણી પાવાનું કીધું છે. વાહ. સવારે જાગીને તમે તુલસીજીને પૂજા કરો છો, તો એટલી વાર તમે તુલસીજીની આસપાસ રહ્યો છો. સવારમાં જ કીધું છે, રાત્રે નથી કીધું. વાહ. તો એઝ અ સાયન્સ સ્ટુડન્ટ કે આપણી સંસ્કૃતિ એટલી બધી નોલેજવાળી અને સાયન્સ સાથે જોડાયેલી છે કે લોકોને ખબર નથી. સવારે સૌથી વધારે ઓઝોન વાયુ તુલસીજી આપે છે. વાહ. કે જે મેળવવા આપણે મોર્નિંગ વોકમાં જઈએ છીએ ને જે સ્તરમાં ધીમે ધીમે ગાબડા પડતા જાય છે અત્યારે ઓઝોનના, તો એ તમે એટલી વાર જ્યારે તુલસીજીની આસપાસ રહ્યો છો તો એ તમને શ્વાસમાં મળે છે. એટલા માટે સવારે તુલસીજી પાસે રહેવાનું કીધું છે. અને આપણા લોકો એમ કહેતા કે આપણું ખબર નથી પડતી, એવું નથી. એક એક લગ્નની એક એક વિધિ પાછળ સાયન્સ રહેલું છે, મરણ પાછળની એક એક વિધિ પાછળ સાયન્સ રહેલું છે. એટલે કેવડું વિશાળ નોલેજ આપણી પાસે છે. અભિપ્રેત છે કે વિજ્ઞાનની સાથે અનુસંધાન કરીને આપણી પરંપરાઓનું સર્જન આપણા વડીલો કરતા ગયા છે. એ અટકળે કરેલું નથી. ના, બહુ સમજી વિચારીને કરેલી વાત છે. ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આ બધી આપણી પરંપરાઓને જોડવાનો પ્રયાસ કર્યો. મદન મીંઢોળ બાંધે છે, એક જ ઉદાહરણ, પછી હું આગળ વધું. મીંઢોળ બાંધે છે લગ્ન પહેલા કન્યાને અને વરને. મીંઢોળ બંધો શબ્દ છે. હા, મીંઢોળ બંધો. પછી ઘરની બહાર ન નીકળવા દે ને. એ શું કામ બાંધતા? હવે તો ઓલા ખોટા આવી ગયા છે પ્લાસ્ટિકના, હવે તો સાચા મીંઢોળે નથી હોતા. પણ એ મીંઢોળ બાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું? વાહ. તો એ મેં રિસર્ચ કર્યું કે મીંઢોળ એટલા માટે બાંધતા કે પહેલાં તો આવી ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધાઓ નહોતી. એક ગામથી બીજે ગામ ચાલીને જવાનું હોય, રસ્તામાં કોઈ લૂંટ થાય, એવું બધું તો પહેલેથી બધા આખા વર્લ્ડ વાઇડ રહેવાનું છે, તો કોઈ લૂંટ થાય. કારણ કે સૌથી વધારે ઘરેણાં ત્યારે વરરાજાએ પહેર્યા પ્રસંગને અનુરૂપ, તો એ ચાલીને જતા હોય. તલવારી વરરાજાને એટલે જ આપે છે સ્વરક્ષણ માટે. નહીતર કઈ પરિણામમાં લગ્ન કરવા જાય તો અહીંયા કઈ છોકરીને તલવાર જોઈને તો છોકરી આવવાની નથી. પણ એ સ્વરક્ષણ માટે પોતે કે કટારી આપે કે વોટ એવર આપે, એ નાનું. અને મીંઢોળ એટલા માટે કે કાંઈ કંઈ હવે વરરાજા ઉપર કોઈક આટલું બધું હોય તો કાંઈક પોઈઝનસ ખવડાવી દે, આવું થતું. તો વરરાજાને જરાક એવું થાય ને તો મીંઢોળ કાઢી અને ખાઈ લેવાનું. આયુર્વેદમાં મીંઢોળનો સંસ્કૃત શબ્દ છે મદનફલ, અને મદનફલ યુઝ કરવામાં આવે છે વોમિટિંગ કરાવવા માટે, ઉલટીઓ કરાવવા માટે. એટલે જો કઈ પોઈઝન વાળું વરરાજાને ખવડાવવામાં આવે છે તો એ આપીને આપે, એટલે ઉલટીઓ કરી નાખો એટલે બધું ઝેર નીકળી જાય. આ સાયન્સ ખાલી મીંઢોળ બાંધવા પાછળ છે. એક એક વિધિ પાછળનું. આસો પાલવના જ પાંદડા શું કામ બધે રાખે છે? લીમડોય છે, પીપળોય છે, સરસ મજાના ફૂલવાળા કેટલા બધા છે. પણ આસો પાલવનું પાન, એક જ પાન સાયન્ટિફિક એવું છે કે જેમાં 12 કલાક સુધી ઓક્સિજન રહે છે. લગ્ન કટ ઓફ થયા પછી ઘરમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે માનવ મેદવી વધવાની જ છે, બધાનો CO2 બહાર નીકળે તો ઓક્સિજનની જરૂર તો પડવાની ને. એટલે આસો પાલવના પાંદડા દ્વારા લોકોને ઓક્સિજન મળે. આ આપણી સાયન્સ સિસ્ટમ હતી. વાહ, કેટલી અદ્ભુત છે, કેટલી અદ્ભુત વાતો. કે તમારા આખા વાતાવરણ, એટલે વાતાવરણ, પર્યાવરણ, એની સુરક્ષા, એનો આદર, એ આપણા વ્યવહારોમાં પ્રસ્થાપિત કરવાનો આપણા વડીલો અને ઋષિમુનિઓ પ્રયાસ કરીને આપણને આપ્યો છે. એની ટીકા કરવાને બદલે એનો આદર અને ગૌરવ સાથે સ્વીકારવું જોઈએ કે આ મારી સંસ્કૃતિ છે. લગ્નમાં જે ઓલી હેલ રાખવામાં આવે છે ચારે બાજુ, હવે તો ખોટી થઈ ગઈ ને, કે ખાલી ઓલી ચોટાડેલી બધી નાના નાના આવડા એમાં શો વાટે. પેલા પાણી ભરેલી રાખતા. એનું કારણ હતું કે લગ્નમાં યજ્ઞ હોય, ફરતા હોય, કપડાં પહેરે, જરા કંઈ દાઝવાનો પ્રસંગ થાય ને તો તરત જ ફાયર બ્રિગેડ, હાથ વગું હથિયાર. તો આ બધી વાતો આપણા સાયન્સ સાથે ને ક્યાંક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. એમાં હવે તો બધું જો કે, પણ મારી સંસ્કૃતિનું મને પ્રાઉડ છે ને એટલે મારે કેવું છે. એમાં પ્રાસંગિક સાંપ્રત સુધારાઓ થાય લાગતું હોય અને યોગ્ય હોય તો એવા સુધારાઓ પણ આવકાર્ય છે. પણ માત્ર પરંપરા છે એટલે ત્યાજ્ય છે એવું નહીં કે એ વાત આપણે
નવેસરથી વિચારવા જેવી છે અને નવી પેઢીએ ખાસ વિચારવા જેવી છે કે એકેય પરંપરાઓ એવી નથી આપણી કે જે કામની નથી, તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે રચાયેલી છે. વેજીટેબલ ઘી ભૂદરજીના સમયમાં આવેલું. ઓહો, એ નવું છે ત્યારે હજી આવ્યું હતું. આપણે તો રોજિંદું થઈ ગયું કે હવે શુદ્ધ ઘી આપણે લઈ જઈએ ને તો એ વેજીટેબલ જ હશે કદાચ, કારણ કે હવે અમારી જનરેશનને તો કેવું છે સાહેબ કે શુદ્ધ આપો ને તો અમને પચે નહીં, કારણ કે નાનેથી અશુદ્ધ ખાવાની ટેવ પડી ગઈ છે. હવે તમે અમને ઓર્ગેનિક વસ્તુ આપો ને તો અમારું આતરડું પચાવી જ ના શકે. એનો એક દાખલો મારે તમને દેવો છે. તમે જે વાત કરી ને એનો મેં બિલકુલ મોઢેથી સાંભળેલો દૃષ્ટાંત છે. અમારા ગામનો ઈશ્વરિયાનો એક દૂધવાળો ભાઈ, એ દરરોજ દૂધ વેચવા માટે અમરેલી જાય. બરાબર. પણ એને એક એવું આમ પોતાના મનમાં ગાંઠ કે હું વીવીઆઈપીઓને જ દૂધ આપું, જનરલ ક્લાયન્ટમાં નહીં. એટલે કલેક્ટર સાહેબને દૂધ દે, ડીએસપી સાહેબને દૂધ આપે, એવું બધું એના મનમાં એનો એને ભારે મોટો હરખ. અને એ બધાને કીધા રાખે કે આપણે દૂધ કરી દઈએ પણ આમ બધા ગમે તેને માટેની નથી આપણી આમ વ્યવસાય, એમ હું આવા લોકોને આપું, એવું એને પોતાના આમ ગુમાન. તેમાં આ અધિકારીઓ પાછા બદલાતા રહેતા હોય એટલે એ પાછો એનોય પોરહ કરે. મેં 3 કલેક્ટરને દૂધ દીધું છે, મેં 5 ડીએસપીને દૂધ દીધું છે, એવું પણ એને એક. તેમાં એક કલેક્ટર સાહેબ બદલાણા ને તે એનામાં એવી વ્યવસ્થા હશે એવું માનું. જૂના જાય ને નવા આવે એને આવું બધી એની અમુક વ્યવસ્થાઓ સોંપતા જાય, ભલામણ કરતા જાય એની ઓલામાં કે આ અહીંથી આવે છે, આ બરાબર છે એવું. તે આ પાછો એને દૂધ મીઠો નવા કલેક્ટરને દેવા. તે પછી 2-3 દિવસ પછી પેલા એમના મિસિસ છે એ ફરિયાદ કરતા થયા કે દૂધ બરાબર નથી આવતું, તમે જરા ધ્યાન રાખો. તો આને તો આઘાત લઈ ગયો કે હું એક ફર્સ્ટ ક્લાસ દૂધ એની હાટું તો ભલે નવા કપાસિયા લઈ આવ્યો, નવો ખોળ લઈ આવ્યો, બેને નવેસરથી બધું તાજું ખવડાવે ને તાજું દોવે અને ફૂલ સ્પીડે જાય, જરી કે વાર ન લાગે એમ તાજે તાજું એને આપવાનું. પણ એના બધા પ્રયાસો વિફળ ગયા અને ફરિયાદ સતત વધતી ગઈ કે દૂધ બરાબર નથી આવતું, દૂધ બરાબર નથી આવતું. પછી એણે મૂંઝાઈને કોકની યારે આ વાત શેર કરી કે આ દૂધ આપણું એકદમ કન્ફર્મ, આમાં કાંઈ જોવા પણ નથી. હારે આવીને જોઈ લે તો ખબર પડે કે દોવે છે ત્યાંથી લઈને આવું છું સીધે સીધું, કોકને ત્યાંથી નહીં નથી લેતો, આ તો મારી ઘરની બહેનનું દઉં છું. તો કોકે પછી એને સલાહ આપી કે ભાઈ આ લોકોને એણે ચોખ્ખું ખાધું હોય તો ખબર પડે ને કે આ એ છે, તું એમાં થોડું થોડું પાણી નાખતો જાત વખતે મેળ પડી જાય. એને ખાધું જ નથી. તો એણે હાંસી નખતરો કર્યો તો કે આ હવે ક્વોલિટી ફેરવી ન જોઈએ, એવો એનો રેકમેન્ડેશન આવી ગયું. તમે જે ઔપચારિક વાત કરીને એનો પ્રેક્ટિકલ કિસ્સો મારા ધ્યાનમાં આવેલો હતો. અવનીબેન વેજીટેબલ ઘી વિશે એમણે લખ્યું છે. બહુ હળવીફૂલ વાતો છે આ એમની. પછી આપણે થોડીક સિરિયસ વાતો ઉપર. પણ આંખે અંધાપા વધ્યા બળનું ન મળે ઘી. વાહ. આંખે અંધાપા વધ્યા બળનું ન મળે ઘી, ભારતને ભરખી રહ્યું આ વેજીટેબલનું ઘી. વાહ વાહ વાહ. આંખે અંધાપા વધ્યા બળનું ન મળે ઘી. બળનું. વાહ. ચોખ્ખું, શુદ્ધ. સારો શબ્દ વાપર્યો. બળનું ન મળે ઘી. વાહ. ભારતને ભરખી રહ્યું. ખાલી ગુજરાત પૂરતું સીમિત નથી રાખ્યું કે ભારતને ભરખી રહ્યું આ વેજીટેબલનું ઘી. ક્યાં વાત. કેટલી દૂરંદેશીથી લખાયેલો ભૂદરજી દાદાનો આ દોહો. અને અત્યારે આપણને એડિબલ ઓઇલ, ખાદ્ય પદાર્થો, અને ખાદ્ય પદાર્થની અંદર આવેલું વેજીટેબલ ઘી, વેજીટેબલ ડેવિએશન થયું ને, જે આપણી પરંપરા હતી એમાંથી વિચલિત થયા અને ઘીનો વિકલ્પ આપણે શોધવા ગયા. સસ્તો વિકલ્પ. હા, વિકલ્પ શોધવા માટે ગયા, સસ્તો વિકલ્પ. અને એના પરિણામોની કેટલી મોટી એમણે એ વખતે આગાહી કરી. ભરખી રહ્યું વેજીટેબલ ઘી. વાહ. કાકાને કેન્સર થયું. ઓહો. એને દૂરંદેશીથી કીધું કે માનું છું કેન્સર એ નવો શબ્દ હશે ત્યારે હશે જ, કારણ કે નવો જ. ત્યારે કદાચ ભારતમાં તો કેન્સર એ નહીં હોય, હશે તો હાવ નવતર હશે. અને એ સમયમાં કે એણે એવું વિચાર્યું કે આ ઘી જો ખાશો ને તો આવું થશે. વાહ.
ઈ હવે પછી એને આખું લખ્યું. વાહ વાહ. કે કાકાને કેન્સર થયો, કોઢિયા થઈ ગયા કાકી. વાહ. ઘરમાં ગોજારું વાપરું, વેજીટેબલનું ઘી. ઓહો. ગોજારું શબ્દ, ગોજારો શબ્દ પ્રયોગ કર્યો. આ બધા રોગો સામે હા, એક અવેરનેસ પણ એમાં એટલે મને આ એટલે જ ગમે છે કારણ કે આખો અવેરનેસ વાળો જ એમની કવિતા છે. જબરજસ્ત છે દાદા. કે મોટા ભાઈને મરડો થયો, ઓહો, ભારે પગા છે ભાભી, બાપો કહે ઘરમાંથી કાઢો વેજીટેબલના ઘી. ઓહ. દૂધ દહીં માખણની ખોટે, છાશ માગીને પી. ઓહ વાહ. દૂધ દહીં માખણની ખોટે, છાશ માગીને પી, વાપર જેમાં વિખડા જેવું વેજીટેબલનું ઘી. ઓહ, છાશથી રોડવી લેજે પણ વિખડો વીછું વેજીટેબલમાં ન જાતો. વીછી જેવું વેજીટેબલ ઘી. એમ એને શબ્દ કેવો વિખડા જેવું, એક ઉપમા. ઝેર છે, વીખ, ઝેર. વીખ કે લુખું ખાજો સૂકું ખાજો, ઓહો, ઘેર હોય જો દી. ઓહ. લુખું ખાજો સૂકું ખાજો, ઘેર હોય જો દી, જીવવું હોય તો છોડી દેજો વેજીટેબલ ઘી. ક્યાં બાત. કે લુખું ખાઈ લેજો પણ સારું, આ ઘી ખાશો તો લાંબુ જીવી નહીં શકો. હવે ડિમાન્ડ દુનિયાની નવી ફરી ઓર્ગેનિક. એ દાદાનું ભાષાંતર છે. ત્યારે કે મગફળીને કપાસિયાના મિલ બગાડે બી. વાહ. ત્યારે કદાચ નવું નવું શરૂ થયું હશે. કે મગફળીને કપાસિયાના મિલ બગાડે બી, રિફાઇન કરીને રોગ વધારે વેજીટેબલ ઘી. અરે વાહ વાહ વાહ. બાબો બહુ બારીકીથી દાદાએ લખ્યું છે. એ વખતે રિફાઇન શબ્દનો પ્રયોગ કદાચ નવું નવું આવ્યું જ હશે. આ રિફાઇનરીની તો મને યાદ છે કે હું બહુ મોડે મારી સમજણમાં ને આવ્યું હોય એવું મને યાદ છે. રિફાઇનરી આપણી સોલ્વન્ટ ને આ બધી બાબતો અમે ઓઇલ મિલ અમે ત્યાં હાવ પ્રચલિત હતું. આપણે આવ્યા અમે સમજણા થયા ત્યારે એ ભરપૂર માત્રામાં હતું. પણ એનીથી આગળનું આ સોલ્વન્ટ અને રિફાઇનરી તો અમારા માટે નવું હતું. તો એ વખતે દાદાનો પ્રયોગ કરે છે. બાબો બેબી માંદા સાંજા. વાહ. બાબો બેબી માંદા સાજા, સુકાઈ જશે શ્રી. અરે વાહ. હળવાશથી લખ્યું છે કે બાબો બેબી માંદા સાજા, સુકાઈ જશે શ્રી, આયુષને ઓછું કરનારું આ વેજીટેબલનું ઘી. ઓહો. ખેન રોગના જંતુથી પણ અતિ ભયંકર ઈ. ઓહ, ખે રોગ. ખેન, આમાં એમણે ખેન લખેલું છે. હા, ખે શબ્દ છે, ક્ષય માટેનો છે. ક્ષય માટે. તે દિવસે ને ખે રોગ, ક્ષય રોગ માટે વપરાતો. એ પાછું એમણે માટે ઉલ્લેખ નથી કરેલો. એટલે ખેન રોગના એમ લખેલું છે. ખેન રોગના જંતુથી પણ અતિ ભયંકર ઈ. વાહ. ગલઠા બુઢા ઝેર ગણે છે વેજીટેબલ ઘી. વાહ. વૈદ હકીમના ખિસ્સા ભરવા, વાહ, ડોક્ટર લેશે ફી. અરે વાહ બે વાહ. વૈદ હકીમના ખિસ્સા ભરવા, ડોક્ટર લેશે ફી, તબિયતને ટાળી દેનારું આ વેજીટેબલ ઘી. કેવી નાની નાની વાતો. આરોગ્યની આચાર સંહિતા જેવા દોહા ભૂદરજી બાપા આપણને દેતા ગયા. હું તો એમ માનું છું, મને આ ક્ષણે મોજે દરિયા કાર્યક્રમમાં ટિપ્પણી કરવાનું મન થાય છે કે ભૂદરજી દાદાનું સાહિત્ય મોડું પ્રગટ થવાને કારણે આ ઝુંબેશ મોડી આપણે ત્યાં શરૂ થઈ. એમણે એ જીવતા એટલે કદાચ ક્યાંક ક્યાંક એમણે એવું લખેલું છે કે કોઈ પુસ્તક, કેટલા બધા પુસ્તકો, કેટલી બધી કવિતાઓ આ કે પ્રગટ જ ન કરતા. એને એટલું બધું ક્યારેક સમાજથી કંઈક ગુસ્સો આવી ગયેલો, એટલે શું થયું એ તો હવે આપણને એટલો બધો ખ્યાલ ના આવે, પણ જે અમને વાંચવા મળ્યું હતું એમાં, એટલે પછી એટલે આટલા વર્ષો પછી એમને એક જ પુસ્તક નહીં તો કેટલું સાહેબ એનું સાહિત્ય. હા, જોતા તો એવું લાગે એમણે તો તમામ કોઈ સબ્જેક્ટ બાકી નથી રાખ્યું. આપણે મેઘદૂત વાંચીએ ને આખું વર્ણન, એવું એમણે વર્ણન લખેલું છે ગુજરાતીમાં. તો આવી તો કેટલી બધી રચનાઓ એમની એમને ધરબાયેલી પડેલી છે. એમણે એક જ ગાંધી દર્શનની કર્યું ને પછી એમને એમ કીધું કે હવે કાંઈ મારે નથી છપાવવું એમ. હા, એ તો હર્ટ થયા છે દાદા. કવિઓ તો બધા અલગારી હોય ને, અલગારી એમ કે ભાઈ પોતાના નિજાનંદ માટે લખતા હોય કે એમનું એક કવિત, હવે કવિત એમના આપણે જય હો. ધ્રુવ ચડે અસમાન ડગે,
વાહ ધ્રુવ ચડે અસમાન ડગે રત્નાકર માં જ મૂકે તો મૂકે. વાહ કે ધ્રુવ ચલી જાય, અસમાન ડગી જાય, ધ્રુવ ચડે અસમાન ડગે રત્નાકર માં જ મૂકે તો મૂકે, ગિરિરાજ હિમાચલ જાય રસાતલ. ઓહો ગિરિરાજ હિમાચલ જાય રસાતલ, પશ્ચિમ સુર ઉગે તો ઉગે. વાહ ભાઈ વાહ. એની વાત એ સમજાવવાની જે શક્તિ છે ને કે ઉદાહરણો. પશ્ચિમ સુર ઉગે તો ઉગે, પાવક જ્વાળ બને કદી શીતલ. વાહ કે જ્વાળે શીતલ બની જાય, વાહ. પાવક જ્વાળ બને કદી શીતલ, કેસરી તૃણ ચુગે તો ચુગે. ઓહો ડાલામાં તો મથો હાવજ ખડ ખાય તો ખડ ખાય. ખાય તો ખાય, ભૂધર શેષ મહેશ ચુકે. વાહ ભૂધર શેષ મહેશ ચુકે, પણ ભક્તન સત્યનો રાહ ચૂકે. ક્યાં વાત પણ હે. ભક્તન સત્યનો રાહ ચૂકે. કેટલી મોટી ઉપમા અદ્ભુત એમણે વાતો એમણે, ભક્તની સાચા સત્યતા ભક્તની ન વાત. ચૂકે. કેવું કેવું થઈ શકે પણ આ આ ના ન થાય. થાય. અદર અતૂટ શ્રદ્ધા, શ્રદ્ધા આ એનો હિમાલય કહેવાય, હિમાલય. શ્રદ્ધાનો હિમાલય કહેવાય. કેવી એમને જે જીવન જીવવા માટેની અમુક આપેલી છે. એક સવૈયો મને બહુ ગમે, વન કુંજ નિકુંજ મેં ખેલત હે, રસરાજ હૃદય હરખાઈ રહ્યો. વાહ. રસરાજ કહેતા ને ભગવાન ભૃંગ. શ્રી કૃષ્ણ. ના, આમાં ભૃંગનું વર્ણન છે. ભૃંગ. ભમરો. આહા કે વન કુંજ નિકુંજ મેં ખેલત હે, કે કુંજ કુંજમાં ગાર્ડનમાં ફરી રહ્યો છે, અંદરથી હરખાય છે વાહ કે આ મારું જ આધિપત્ય છે, બીજું કોઈ નથી. વાહ આટલા બધા ફૂલોનો રસ હું એકલો માત્ર ચૂસીશ, વાહ મને આનો આસ્વાદ હું જ માત્ર લઈશ. વાહ. કે વન કુંજ નિકુંજ મેં ખેલત હે, રસ રાજ હૃદય હરખાઈ રહ્યો. વાહ કુસુમે કુસુમે કલિપે કલિપે, કુસુમે કુસુમે કલિપે કલિપે, સુપરાગ સુધા મધુગ્રાહી રહ્યો. વાહ. કલી કલી ઉપર જઈને મધ પોતે એનો આરોગી રહ્યો છે. કુસુમે કુસુમે કલિપે કલિપે, સુપરાગ સુધા મધુગ્રાહી રહ્યો, રસ ભોગી ન તૃપ્ત ભયો તબહી, વાહ કંજ નાલ મેં પાગી પુરાય રહ્યો. વાહ. માણસનું ક્યાંક આવું જ છે ને, પૈસા કમાવાની એટલી બધી લાય છે આપણને એ કમળ સુધી જાય કે હજી થોડાક કમાઈ લે. પહેલા એમ હોય કે 50,000માં ઘર ચાલી જશે, ઈશ્વર 50,000 આપે ને એટલે હવે બસ લાખ આપે ને એટલે ઘણું, વળી ઈશ્વર લાખ સુધી પહોંચાડે, હવે 1.5 લાખ એમ, તો એનો કોઈ આપણે અંત નથી. તૃપ્તિ જ નથી ને. કે રસ ભોગી ન તૃપ્ત ભયો તભી, એટલે ઊંડો 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 ઉતરતો જ જાય છે. કંજે નાલ મેં પાગી પુરાય રહ્યો. હવે પછીની છેલ્લી પ્રાણ જેવી, વાહ કે જય સાંજ ન ભૃંગ ઉડ્યો સખીરી. સાંજ થઈ ગઈ, ભૃંગ ઉડ્યો નહીં, અંદર ને અંદર રહી ગયો. વાહ વાહ. જય સાંજ ન ભૃંગ ઉડ્યો સખીરી, સુધા પાન કીયો પુની પ્રાણ ગયો. વાહ. સુધા પાન કીયો પુની પ્રાણ ગયો. બસ આમ કમાતા કમાતા તમે ભરી ભઈ જવાના વાહ છો. વાહ વાહ. થોડુંક તો સમાજ માટે કંઈક કરતા વાહ, જાઓ, વાહ, કે થોડુંક પોતાના માટે કંઈક વાહ, કરતા વાહ, જાઓ. વાહ. અદ્ભુત અદ્ભુત રચના. એવું અદ્ભુત આપણું રચના. અને એવું જ કવિતા આપણું એક. કોઈ સુરદાસના પદ સાંભળતા હોય એવું મીઠું લાગે. હા, અને એક એટલું સુંદર સટીક આવી જ એક શબ્દાવલી છે. આપણું કવિત લોક સાહિત્યનું ભૂદરજી બાપાનું નથી. દિયા હે ખુદા ને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ. ગ્વાલ કવિ લખે કે દિયા હે ખુદા ને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના રહેના દેના ઓહી રહે જાના હે. વાહ ખાના પીના લેના દેના ઓહી રહે જાના હે, કેतेक आमिर उमराव बादशाह गए, कर गए कुछ तक लगाना ठिकाना है. વાહ हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो. વાહ हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो, जिंदगी जरा सी तामे दिल बहलाना है. વાહ आवत परवाना, परवाना कहता ने यमराज, વાહ आवत परवाना बना एक हूँ न बाना. વાહ વાહ. એક બાનું નહીં ચાલે. કે आवत परवाना बना एक हूँ न बाना, याते नेकी कर जाना है फिर आना है ना जाना है. याते नेकी कर जाना है फिर आना है ना जाना है. કૃષ્ણ દરેકને પોતિકા લાગે એવા દેવ છે. તમે જુઓ કે કોઈ એને બાળક સ્વરૂપે જોવે છે, કોઈ એને મિત્ર તરીકે જોવે છે, કોઈ સખા, કોઈ એને ભાઈ તરીકે જોવે છે, અને કોઈ એક શ્રદ્ધાના પ્રતીક તરીકે જોવે છે. જમુના જલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો. વાહ. રાધાજીનું રૂપ કેવું છે
કે ચાંદ જોવો કે રાધાજી જોવો બે સરખા લાગે છે. વાહ. યુગ 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 પુરુષ અવતારણ મુખ્ય મહોદર સોરઠ છે. વાહ ભક્ત સુદામા નરસિંહ કવિની, વાહ ભક્ત સુદામા નરસિંહ કવિની પિયુષ પયોધર સોરઠ છે. વાહ પિયુષ પયોધર શું